નમસ્કાર ફરી પાછું મળવા થયું ઓનલાઈન તો આ દિવસે આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે આગળ જઈએ છેલ્લું આપણે જોયું હતું માનવ નિર્મિત પર્યાવરણ એટલે કે માણસ છે ને પહેલા કેવું હતું આપણે આદિમાનવ હતા ને આપણી જરૂરિયાતો બહુ સીમિત હતી કે થોડુંક જ બધું જે મળે છે તે ખાઈએ છે જે મળે તે પહેરીએ છે અમુક વાર તો કોઈ કપડાની વસ્તુ પણ ના પહેરે તો આવા કિસ્સામાં શું થયું કે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ થતો ગયો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ ખેતી પૈણું આ એ બધાની શોધ થતી ગઈ એ આપણે જાણીએ છીએ ધીમે ધીમે પથ્થરના ઓજારો બનાવ્યા એ બધા પથ્થરના ઓજારોને બધામાંથી તેને વિકાસ થતો ગયો અને પછીથી એણે એવું એક પર્યાવરણ ઊભું કરી દીધું કે જેમાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ હતો પણ બનાવેલું હતું એણે પોતે માણસ એટલે માનવ દ્વારા બનાવવામાં આવેલ પર્યાવરણને માનવ નિર્મિત પર્યાવરણ કહે છે આજે આપણે વાત કરીશું પાણીના વિતરણ વિશે પાણીનું વિતરણ કેટલું છે આખી પૃથ્વીનો જો આપણે 4 સરખા ભાગ કરીએ ને તો એવું કહેવાય કે 3 ચતુર્થાંશ એટલે 3 ભાગ પાણી અને 1 ભાગ જમીનનો છે હું જો ટકામાં વાત કરું તો મિત્રો 71% પાણી છે જ્યારે 19% જે છે તે શું છે જમીન છે આ આખો જે 71% નો ભાગ છે તે ઘણા બધા પાણીથી ઘેરાયેલો છે જેમ કે આપણે જાણીએ છીએ તો બહુ મોટો ભાગ દરિયાના પાણીથી ઘેરાયેલો છે તેની સામે બહુ જ નાનો ભાગ પાણીનો પીવાલાયક પાણીનો છે તો આપણે જોઈએ તો 4 મહાસાગરો આવેલા છે પહેલું પેસિફિક મહાસાગર છે બીજું એટલાન્ટિક મહાસાગર છે ત્રીજું હિંદ મહાસાગર છે અને ચોથું આર્કટિક મહાસાગર છે આ મહાસાગરોની જો વાત કરીએ તો પૃથ્વીના જે વિભાગો ઊંચા હતા ત્યાં જમીન બની પણ જે વિભાગો નીચા હતા ઊંડાણવાળા હતા ત્યાં પાણી ઘેરાઈને ત્યાં જ રહ્યું ત્યાં બન્યા આ 4 મહાસાગર મિત્રો આપણે આ મહાસાગરોની વાત કરીએ તેની વાત તો મોટા ભાગનું પાણી કેવું છે ખારું છે આ 71%માં મોટે ભાગનું પાણી એટલે કે લગભગ એ 68 થી 69 પોઈન્ટ સુધીનું એ પાણી કેવું છે ખારું છે પીવાલાયક કેવું છે તો માત્ર 2.7% જ પાણી પીવાલાયક છે એ 2.7% પાણીનો ભાગ પણ કઈ વસ્તુઓ સાથે સંકળાયેલો છે તો પહેલું છે હિમશિખર સાથે બીજું છે ભૂમિગત પાણી સાથે ત્રીજું છે મીઠા પાણીના સરોવર સાથે અને ચોથું છે નદીઓમાંથી એ આપણને પ્રાપ્ત થાય છે એ બધા ટકાવારી કેટલી છે તે આપણે જોશું આ ટોપિક મોસ્ટ આઈએમપી છે પ્લીઝ આની અંદરથી એમસીક્યુ ખરા ખોટા એક શબ્દમાં જોડકા આ બધું પૂછાઈ શકે છે પ્લીઝ યાદ રાખજો મહાસાગર ટોટલી 57.3% જેટલો ભાગ પાણીમાં રોકે છે તેની જગ્યાએ હિમશિખરો એટલે કે જે જમીનની ઉપર બરફ આચ્છાદિત વિસ્તારો છે બરફના જે ડુંગરો બનેલા છે તેની વાત છે હિમશિલા કે જે પાણીની અંદર તરતી જોવા મળે છે તે બંને ભેગા મળીને કેટલું બનાવે છે 2% જેટલો ભાગ બનાવે છે ત્યારબાદ જે જમીનની અંદર ગ્રાઉન્ડ વોટર આપણે કહીએ કે જે વરસાદનું પાણી અંદર પછી અંદર પહોંચે છે જે ઓલરેડી પહેલેથી ત્યાં હાજર હતું તે ભૂમિગત પાણી કેટલા ટકા છે 0.68%. ત્યારબાદ બે પ્રકારના સરોવર આવે છે એક મીઠા પાણીનું સરોવર છે અને બીજું છે ખારા પાણીનું સરોવર તે મીઠા પાણીનું જે સરોવર છે તે 0.009% અને ખારા પાણીના સરોવર છે તે પણ 0.009% જેટલું રહેલું છે મિત્રો આ બંનેના ટકાવારી સરખા પ્રમાણમાં છે વાતાવરણની વાત કરીએ તો યસ આપણી વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે અને ભેજ સ્વરૂપે પણ પાણી રહેલું છે તો તે કેટલા ટકા છે 0.0019% જેટલું છે મિત્રો જો આપણે નદીઓની વાત કરીએ કે જે અત્યારે પૂર આવી જાય છે તે માત્ર ને માત્ર 0.000 1% છે અને આ રીતે કુલ 100% ભાગ બને છે જો આપણે પૃથ્વી પર પાણી પીવાલાયક પાણીની વાત કરીએ તો ખૂબ ઓછું છે અને જેને આપણે જોઈ રહ્યા છે બેફાઈ જાય પાણી આપણે શું છે વરસાદ પડે નવું બને આ લોકોની માનસિકતા હલી છે પણ એવું નથી મિત્રો આ પાણીનો આપણે સોર્સ છે તો બચાવવો જોઈએ આપણને ખ્યાલ છે બરાબર આપણે બચાવતા નથી એ આપણી આળસ આગળ જોઈએ તો સમુદ્ર મોટા મહાસાગરોમાં ઊંચા મોજા બને તે મોજા કેમ બને છે તે આપણે જોશું તો સમુદ્રના મોજા જે મોજા વિવિધ જાતના બળોથી ઉત્પન્ન થાય છે મિત્રો આ દુનિયામાં એક પણ એવી વસ્તુ નથી કે જેના પર બળ નહીં લાગે અને સૌથી મોટું બળ છે ગુરુત્વાકર્ષણ બળ જે આપણા બધા પર જ લાગે છે તો આ પાણીના મોજા પર પણ અલગ અલગ જાતના બળ
ઉદ્ભવે છે મોટી મોટી લહેરો જેને આપણે મોજા તરીકે ઓળખીએ છીએ. મિત્રો આપણે સૌ મોજા જોયા છે એવું નથી કે નથી જોયા. દરિયા કિનારે જ્યારે આપણે આપણા પરિવાર સાથે આપણા સગા સંબંધીઓ સાથે ફરવા જઈએ છીએ ત્યારે તેના પર ઊંચા ઊંચા મોજા ઊંચા એટલે કે સામાન્ય હાઈટ. હવે તે મોજા કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો તે મોજા ઉત્પન્ન થાય છે વાતા પવનોના કારણે. દરિયા કિનારે પવન બહુ વધારે હોય છે તો એ વાતા પવનોના કારણે શું થાય? મોજા બને અને ત્યારબાદ મોટા મોટા વંટોળ વાવાઝોડું. ત્યારે તમે જોઈ રહ્યા છો કે વાવાઝોડાનો માહોલ છે બરાબર. તો એ બધા વાવાઝોડાના કારણે વંટોળના કારણે ખૂબ જ મોટા 70 ફૂટ 60 ફૂટ 80 ફૂટ ત્યાં સુધીની ઊંચાઈના લાંબા લાંબા મોજાઓ જન્મ લે અને એ મોજા કેવા હોય? વિનાશકારી. કેમ વિનાશકારી? કારણ કે એવા મોજા સીધા આવીને કિનારા સાથે અથડાય છે અને એ કિનારા પરના જે રહેવાસીઓ છે તેઓના ઘરથી લઈને બધું જ પાણીમાં જતું રહે છે. જે મિત્રો આપણા દરિયા કિનારે રહે છે, દરિયા કાંઠે રહે છે, તેઓએ આ મુસીબતો ઘણીવાર પૂરના સમયમાં પણ વિતાવેલી હશે કે એમને આ સહન કરવું પડેલું હશે. મિત્રો આ કેમ મોજા કેમ આવે તો આપણે જોયું, પણ આના સિવાય એક ઘટના છે. તે ઘટનાના કારણે અત્યારે હાલના સમયની જો હું વાત કરું તો ઘણીવાર પૂરના પાણી વધ્યા છે અને તે છે ભરતી અને ઓટ. ભરતી અને ઓટ એટલે શું? આપણે કોઈ નોકરીમાં ભરતી કરવાની છે કે આપણે ઓટ્સ ખાવાના છે? ના, એવું નથી. શું છે તે જોઈએ. તો ભરતી અને ઓટ સમજવા પહેલા તમારે એક ઘટના ખાસ સમજી લેવી પડે કે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચાંદ્ર આવી જાય ને, ચંદ્રમા આવી જાય ને, ત્યારે એ નાક પર ઢાંકી દે છે કે ત્યારે અમાસ બને છે. જ્યારે સૂર્ય અને પૃથ્વીની પાછળ એટલે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે શું સર્જાય છે? પૂનમ સર્જાય છે. એક્ઝેક્ટલી. ભરતી ઓટ શું છે? તો ભરતી ઓટ એક એવી ઘટના છે કે દિવસમાં બે વાર થાય. બે વાર ભરતી આવે, બે વાર ઓટ. પણ આ ભરતી અને ઓટ છે શું? તો જ્યારે સમુદ્રમાંનું બધું પાણી, એટલે જે પાણી છે તે પાણી કિનારા તરફ આવે તો તેને કહેવાય ભરતી. સમુદ્રનું પાણી કિનારા તરફ અથવા તો પાછું બેક આવે તેને કહેવાય ભરતી. પણ એ ભરતી આવી જાય બાદ એના પાણી પાછા દરિયા તરફ વહે છે, પાછા સમુદ્ર તરફ જાય છે, તેને કહેવાય છે ઓટ. બે વાર ભરતી આવે છે, બે વાર ઓટ આવે છે, પણ એની વચ્ચેનો સમયગાળો કેટલો છે? તેની વચ્ચેનો સમયગાળો છે 12 કલાક અને 25 મિનિટ. અને 12 કલાક અને 25 મિનિટ એટલે શું? તો આપણે જોઈએ તો સવારે 8:35 કલાકે, સવારે 8:35 વાગે જો ભરતી આવે છે તો બીજી ભરતીનો સમયગાળો કેટલો રહેશે? 12 કલાક અને 25 મિનિટની અંદર ઉમેરો તો થશે રાત્રે 9 વાગે. બરાબર. આ કેલ્ક્યુલેશન તમારે ઘરે પણ કરવાની છે. તો કોઈને સમય ખબર હોય તો માપી લો કે આટલા વાગે, માનો કે 6 વાગે સવારે ભરતી આવે છે તો બીજી ભરતી કેટલા વાગે આવશે? 6 કલાક અને 35 મિનિટે સાંજે. આ બધી વસ્તુનું મિત્રો ધ્યાન રાખવાની આપણે સખત જરૂર છે. બરાબર. હવે આ કેમ આવે કેમ છે? શું એવું થાય છે? બરાબર. તો આપણે જોઈએ તો સૂર્યનો ગોળો બહુ મોટો છે ચંદ્રમાની સામે. ચંદ્ર તો એકદમ નાનું બિંદુ જેવું લાગે સૂર્યની સામે. બરાબર. અને સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે બધા ગ્રહોની આજુબાજુ ફરે છે તે આપણે જાણીએ છીએ. બરાબર છે કે સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણોથી આ ઘટના બને છે. પણ એક બાજુ જોઈએ સૂર્ય બહુ મોટો છે, ચંદ્ર ખૂબ જ નાનો છે. પણ પૃથ્વીની સૌથી નજીક કોણ છે? ચંદ્ર છે. સૂર્ય તો ખૂબ આગો છે. બરાબર. એટલે માટે એ ચંદ્ર એ પૃથ્વીના ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વીનું સમગ્ર પાણી એ ચંદ્ર તરફ આકર્ષિત થશે. શા તરફ આકર્ષિત થશે? ચંદ્ર તરફ. યસ, એક્ઝેક્ટલી. એટલે ચંદ્રની સ્થિતિ પૃથ્વી પર ભરતી અને ઓટ નક્કી કરે છે. શું છે તે જોજો. પૃથ્વીના જુદા જુદા ભાગો સૂર્ય તથા ચંદ્રની સામે આ જોઈ શકો છો. અલગ અલગ ભાગો જેમ ફરતું જાય તેમ ચંદ્રને ધીરે ધીરે ફરવાનું, ફરીને અહીંયા આવે, અહીંયા પાછો ફરવાનો. તો તે પ્રમાણે અલગ અલગ સમયે અલગ અલગ સ્થાન પર હોય છે અને પૃથ્વી પર અલગ અલગ રીતની ભરતીને ઓટ આવે છે. મિત્રો બે ઘટના ખૂબ જ જોવા જેવી છે, અમાસ અને પૂનમ. તો અમાસ અને પૂનમમાં
કઈ કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ત્રણ વસ્તુ મુખ્ય ધ્યાન રાખવાની છે. તે છે આ દિવસોમાં ત્રણેય એક રેખામાં હોય છે. પણ ત્રણ દિવસોમાં ભરતી મોટી આવે છે, શું કરે વર્ગના સમયમાં ભરતી નાની આવે છે. આમોસ્ટ આ ઇંગ્લિશ છે. તો મિત્રો આશા રાખું કે આજની વિડિયોમાં તમને સૌપ્રથમ બધી જ વસ્તુ ખ્યાલ આવી ગઈ છે. એક છેલ્લી ઘટક પર આપણે નજર રાખીએ તો અત્યારની રેલ જે આવેલી તે આ બાબતે આપણે સમજીએ તો સમજો કે હાલમાં પર્વતીય વિસ્તારમાંથી પાણી વધારે આવી રહ્યું છે. કઈ બાજુ? દરિયા બાજુ. પણ દરિયોને લેશે નહીં. કેમ? સંબંધો ખરાબ છે એવું નથી. દરિયો પાણી એટલે માટે નહીં લેશે કારણ કે અત્યારે 2 દિવસ કદાચ પૂનમ હોય અને દિવસના 2 વાર આપણે જાણીએ આપણે ભણ્યું તે પ્રમાણે 2 વખત ભરતીને ઓટ આવે છે. અને ભરતીમાં પાણી ક્યાં આવે? યસ, દરિયાની જમીન તરફ આવે. પેલું પાણી પર્વતથી દરિયા તરફ છે. અને બંને પાણી એક જ જગ્યાએ ઘેરાવ પામશે. દરિયો એ પાણી લેશે નહીં, ઉલટાનું રિટર્ન ગિફ્ટ તરીકે આપણને દરિયાનું પાણી આપશે, જેના કારણે આપણા અહીંયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને પૂરની સ્થિતિ આવે છે. મિત્રો આ બાબત ખાસ ધ્યાનમાં લેવી, નોંધ લેવી. બીજી એક વસ્તુ કે જો ભરતી અને ઓટનો પ્રશ્ન 4 ગુણમાં પૂછાય છે તો તમારે આકૃતિ દોરવી ખૂબ જ જરૂરી છે. આજે મેં જેટલું કરાવ્યું છે ને તે દરેક વસ્તુ ખૂબ જ અગત્યનું છે, તો એને ખાસ નોંધ કરી લેજો.